કરાઈ। મણિનગર ચેટીચંદ કમિટી અને મમતા ફાઉન્ડેશન દ્વારા ચેટીચાંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શોભાયાત્રા તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં સિંધી સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ભાગ લીધો હતો અને પરંપરાગત વેશભૂષા, ભજન કીર્તન અને સાંસ્કૃતિક ઝલકોથી સમગ્ર વિસ્તાર રંગીન બન્યો હતો। 22મી માર્ચ રવિવારે સાંજે 6 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે। આ ઉપરાંત પ્રતિભાશાળી કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમ રજૂ થશે। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મહાનુભાવો હાજરી આપશે તથા સિંધી સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવશે। આયોજકો દ્વારા સૌને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને મહોત્સવને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મણિનગર ચેટીચંદ કમિટીનો સભ્ય। મણિનગર ચેટીચંદ કમિટી દ્વારા પાછલા 7 વર્ષથી અભૂતપૂર્વ આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ અભૂતપૂર્વ શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં હેમુ કાલાણી જે અમારા વીર શહીદ થઈ ગયા, ભગવાન ઝૂલેલાલના અલગ અલગ પ્રસંગો અને વિવિધ સંસ્કૃતિથી સભર ઝાંકીઓ, લગભગ 12 થી 13 જેટલી ઝાંકીઓ આ શોભાયાત્રાની અંદર સામેલ રહેશે। 12 થી 13 જેટલા લેડીઝ છેજના ગ્રુપો, 12 થી 13 જેટલા જેન્ટ્સ છેજના ગ્રુપો આ સમગ્ર શોભાયાત્રાની અંદર સહભાગી રહેશે। આ વખતે દર વર્ષની જેમ A, B, C 3 કેટેગરીની અંદર દરેકે દરેક મંડળની યોગ્યતા અનુસાર દરેકને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવતા હોય છે અને એમને એમની ટ્રોફીઓ એનાયત કરવામાં આવતી હશે। જે કાર્યક્રમ 22/3/2026 રવિવારના રોજ કાંકરિયા આપણે રિવરફ્રન્ટ એ બ્લોક ખાતે યોજવામાં આવેલ છે। મારું નામ જયકુમાર નાનકરામ સામતાની છે। હું ચેટીચંદ કમિટીનો એક સભ્ય છું। આજનો પ્રોગ્રામ છે, અહીંથી 5 વાગે છે શાહી સરઘસ નીકળવાની છે, શાનદાર જાનદાર સરઘસ નીકળવાની છે, જેમાં 15 જેવી ઝાંકીઓ છે, 10 લેડીઝની છેજ છે, 10 જેન્ટ્સની છેજ છે અને ખૂબ ધામધૂમથી અહીંથી નીકળશે। દક્ષિણી સોસાયટી, ગુડલક હોલ, નેતાજી સોસાયટી, જવાહર ચોક થઈને ભૈરવનાથ થઈને સાંઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર કાંકરિયા ઉપર રાત્રે 10 વાગ્યાની આસપાસ પૂરી થશે। આના સિવાય આજનો પ્રોગ્રામ તો આજ છે, જે ઝાંકીઓ છે, સરઘસ છે, રસ્તામાં ધામધૂમથી નીકળશે અને એના સિવાય જે 22 તારીખે એક શાહી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે રિવરફ્રન્ટ ઉપર, જેમાં આજની જે ઝાંકીઓ છે એ બધાને ઇનામ આપવામાં આવશે। પ્રોત્સાહન ઇનામ હોય છે, જેની ઝાંકી સારી હોય એમાં A, B, C એવી રીતે કરીને ઇનામો આપવામાં આવે છે અને જેમાં રોકસ્ટાર નીલ આવે છે, જે બધા અમારા સહયોગીઓનાથી એ રોકસ્ટાર નીલને બોલાવવામાં આવ્યા છે અને એમને સારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે। દર વખતે આ વખતે જે ઉત્સાહ ઘણો વધારે છે। આ વખતે છોકરીઓની મહેનત, દર વખતે જે છોકરીઓની જે ટીમ હોય છે, જે મંડળ હોય છે એ ઓછા હોય છે। આ વખતે એનાથી વધુમાં વધુ સંખ્યામાં સિંધી ભાઈઓ બહેનો જોડાઈ રહ્યા છે અને સંખ્યા ઘણી વધી રહી છે। સુનિલ મુરજાની, મણિનગર ચેટીચંદ કમિટીનો એક મેમ્બર છું। સર, આજે જે પ્રોગ્રામ આ શોભાયાત્રા હમણાં મણિનગર સિંધી માર્કેટથી સ્ટાર્ટ થશે, ગુડલક સોસાયટી થઈને નેતાજી સોસાયટી, એના પછી જૈન 4 રસ્તા, મોહન ફ્લેટ થઈને અને ઝૂલેલાલ ઓપન થિયેટર પૂરી થશે। કેટલા લોકો આવવાની? આજે જે અહીંયા શોભાયાત્રા નીકળવાની છે એમાં 15 થી 20 હજારની સંખ્યા છે। એક ઝૂલેલાલની થીમ આજે એક અમારી મણિનગરમાં એક સિંધી તો દેખવા મળશે કે સિંધી શું છે।
ચેટીચંદના દિવસે મણિનગરથી જે શોભાયાત્રા નીકળે છે, જે એમની તૈયારી હોય છે છોકરીઓની, છોકરાઓની, અમારા મંડળોની, એ ખરેખર ઐતિહાસિક સર્કસ છે. આ સર્કસમાં ટોટલ ઝૂલેલાલની થીમ છે અને જે છોકરીઓ 2 મહિનાથી તૈયારી કરીને આજે પોતપોતાનું પરફોર્મન્સ અહીંયા યાત્રામાં બતાવશે અને એમની આજે મહેનત બધાને અહીંયા દેખાશે. આજે ઝાંકી ટોટલ 15 ઝાંકી છે, 10 લેડીઝ મંડળ છે અને 10 સ્ટેજના જેન્ટ્સના મંડળ છે.